આજનું હવામાન વિશેષ ગુજરાત ઓન લાઈવ રિપોર્ટ સ્ટુડિયો ગુજરાત ઓન. નમસ્કાર, હું છું તમારો મિત્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાત ઓન ચેનલ. આ સમયે વાત કરીએ ગુજરાત અને સમગ્ર ભારતના આજના હવામાનની, જે બહારથી સામાન્ય લાગે છે પણ અંદર ખાને આવનારા દિવસોના મોટા સંકેતો આપી રહ્યું છે. ખાસ કરીને ખેડૂત મિત્રો માટે આજની માહિતી ખૂબ જ મહત્વની છે, એટલે અંત સુધી વિડીયોને જોતા રહેજો. બ્રેકિંગ ન્યૂઝ વિથર અપડેટ. આજનું હવામાન મૂડ. આજના દિવસે ગુજરાત અને ભારતમાં હવામાનમાં જોવા જઈએ તો શિયાળાની ઠંડી યથાવત જોવા મળી રહી છે, પરંતુ તાપમાન ધીમે ધીમે ઉપર જતું નોંધાઈ રહ્યું છે. અને સૌથી મહત્વની વાત, પવનની દિશામાં નાનો પરંતુ મહત્વનો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મુજબ આ ફેરફાર આવનારા દિવસોની દિશા નક્કી કરશે. હવે નજર કરીએ ગુજરાતનું તાપમાન પર. આપણે ઉત્તર ગુજરાતનું તાપમાન જોઈએ તો સવારે 11 સેલ્સિયસથી 15 સેલ્સિયસની વચ્ચે છે. બપોરે 25 સેલ્સિયસથી 27 સેલ્સિયસ છે. રાતે અને સવારમાં ઠંડી હજુ અસરકારક છે. મધ્ય ગુજરાતમાં જોવા જઈએ સવારે 11 સેલ્સિયસથી 16 સેલ્સિયસની વચ્ચે છે. બપોરે 25 સેલ્સિયસથી 29 સેલ્સિયસ તાપમાન છે. વહેલી સવારે ઝાકળ અને બપોરે હળવી ગરમી જોવા મળશે. સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો સવારે 15 સેલ્સિયસથી 17 સેલ્સિયસ છે. બપોરે 14 સેલ્સિયસથી 26 સેલ્સિયસ તાપમાન છે. પવનના કારણે હવામાન સંતુલિત છે. દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ સવારે 15 સેલ્સિયસથી 20 સેલ્સિયસ તાપમાન છે. બપોરે 26 સેલ્સિયસથી 29 સેલ્સિયસ તાપમાન છે. શિયાળાની અસર અહીં ઓછી જોવા મળે છે. ટુડે સ્પેશિયલ પોઈન્ટ. પવનની સ્થિતિ. આજના દિવસે પવનની દિશા પૂર્વથી દક્ષિણ પૂર્વ. પવનની ઝડપ 10 થી 15 કિમી પ્રતિ કલાક છે. નિષ્ણાતો કહે છે કે આ પવન ઠંડીને ધીમે ધીમે નરમ કરશે. દિવસ અને રાતના તાપમાનમાં તફાવત વધશે. વરસાદ અંગે આજની ફર્સ્ટ અને ઓફિશિયલ માહિતી. અત્યારે સૌથી મોટો પ્રશ્ન એટલે કે વરસાદ. 25 જાન્યુઆરી 2026 સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. વાતાવરણ શુષ્ક રહેશે. ફક્ત ઉપરના સ્તરે હળવા ભેજ ચાલુ રહેશે. એટલે આજના દિવસે સંપૂર્ણપણે રેન ફ્રી છે. ઉત્તર ભારતમાં કનકુવાળો અને ઠંડી જોવા મળશે. પહાડી વિસ્તારમાં હળવો બરફ જોવા મળશે. મધ્ય ભારતમાં શિયાળુ હવામાન સામાન્ય, કોઈ એલર્ટ નથી. દક્ષિણ ભારતમાં તાપમાન સ્થિર, ભેજ વધારે પરંતુ વરસાદ નથી. અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પવન અને ભેજના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાતાવરણ અસ્થિર બનવાની શક્યતા છે. જોકે સ્પષ્ટ કરી દઈએ છે કે 26 જાન્યુઆરી માટે વરસાદ નથી, પરંતુ હાલનો સમય ટ્રાન્ઝિશન ફેઝ છે. હર્ષ ગોસ્વામીની આગાહી. હાલ શિયાળાની તીવ્રતા ઘટતી દેખાય છે, પરંતુ ઉત્તર ભારતમાં હવામાન સિસ્ટમ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરીથી ઠંડી વધારી શકે છે. આઈએમડી હવામાન વિભાગની ઓફિશિયલ અપડેટ. ગુજરાતમાં કોઈ વરસાદની એલર્ટ નથી. તાપમાનમાં ધીમો વધારો થઈ શકે છે. ઉત્તર ભારત માટે કોહરો ચાલુ છે. આગામી 48 કલાકમાં વરસાદની કોઈ શક્યતા નથી. ખેડૂતો માટે ખાસ સૂચના. લાઈવ સલાહ. રવિ પાક માટે હવામાન અનુકૂળ છે. આજે સિંચાઈ કરવી સુરક્ષિત છે. વહેલી સવારે ઝાકળથી પાકને બચાવો. પશુઓને રાત્રે ઠંડીથી પવનથી સુરક્ષિત રાખો. શિયાળો, ઉનાળો, ચોમાસું. ટૂંકું વિશ્લેષણ. શિયાળો ધીમે ધીમે નરમ જોવા મળશે. ઉનાળો ફેબ્રુઆરીના અંતથી સંકેત. ચોમાસું જાન્યુઆરી સાથે કોઈ સંબંધ નથી, એટલે હાલ જ ચોમાસાની વાતો ખોટી છે. આજનો ફાઇનલ સાર. ગુજરાતમાં શુષ્ક, શિયાળુ અને સ્થિર હવામાન છે. ભારતમાં ઉત્તર ભાગમાં ઠંડી યથાવત છે. ખેડૂતો માટે કોઈ તાત્કાલિક જોખમ નથી. આ હતી આજના હવામાનની વિશેષ રિપોર્ટ. જો તમને આ માહિતી ખબર મદદરૂપ થઈ હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ગુજરાત વન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.